कल याद आएंगे ये पल पल, ये है प्यार के पल। चल आ मेरे संग चल चल, सोचे क्या छोटी सी है जिंदगी, कल मिल जाए तो होगी खुश नसीबी। हम रहे या ना रहे याद आएंगे ये पल। हम रहे या ना रहे कल कल याद आएंगे ये पल पल, ये है प्यार के पल। चल आ मेरे संग चल
छोटी सी है जिंदगी, कल मिल जाए तो होगी खुश नसीबी। रहे या ना रहे याद आएंगे पल। शाम का चल ओढ़ के आई, देखो वो रात सुहानी,
रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। रोके तुझको आंधियां क्या जमीन और आसमां पाएगा, जो लक्ष्य है तेरा लक्ष्य तो हर हाल में पाना है। हिम्मत से जो कोई चले, धरती हिले कदमों तले। क्या दूरियां क्या फासले, मंजिल लगे आके गले। हिम्मत से जो कोई चले, धरती हिले कदमों तले। तू चल यूं ही अब सुबह शाम, रुकना झुकना नहीं तेरा काम। तू चल यूं ही अब सुबह शाम, रुकना झुकना नहीं तेरा काम। पाएगा जो लक्ष्य है तेरा लक्ष्य तो हर हाल में पाना है। यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा। શિક્ષકગણ તથા આજના બનેલા મારા વિદ્યાર્થી શિક્ષક મિત્રો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સૌને મારા નમસ્કાર. આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ, તેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. તો આજના પર્વે હું અને મારા આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મેં અને મારા વિદ્યાર્થીઓએ પણ મારા મિત્રોએ પણ ભાગ લીધો હતો. હું આજના પર્વ નિમિત્તે હું 5 સાયન્સમાં ક્લાસ ટીચર રહ્યો હતો અને મારો વિષય હતો ફિઝિક્સ. તો હું વિધિ પોતાના પ્રતિભાવો રજૂ કરશે. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આજના બનેલા વિદ્યાર્થી શિક્ષકો, આપ સૌને મારા નમસ્કાર. આપણે જાણીએ છીએ એમ આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ, જેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. તો આ શિક્ષક દિનના પર્વ નિમિત્તે હું અને મારા ક્લાસના ઘણા બધા મિત્રો જે અમે શિક્ષક બનીને શિક્ષકની ભૂમિકા ભજવી હતી. મેં પણ આજના શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનીને ભૂમિકા ભજવતા મેં 12th સાયન્સમાં બાયોલોજી વિષય ભણાવ્યો હતો. જ્યારે હું ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરવા જતી હતી ત્યારે મને ઘણા બધા પ્રશ્નો થતા હતા કે હું જે ભણાવીશ તે વિદ્યાર્થીઓને આવડશે કે નહીં, તેમાં તેઓને સમજણ પડશે કે નહીં, અને તેઓ મને કેવા ક્વેશ્ચન કરશે, કેવા પ્રશ્નો કરશે, આમ ઘણા બધા વિચારો આવતા હતા. પરંતુ હું જેવી જ ક્લાસમાં એન્ટર થઈ તેવી જ તે લોકોએ ઊભા થઈને મને ગુડ મોર્નિંગ કહેતા મને આદર આપ્યો અને મેં પણ તેમને ગુડ મોર્નિંગ કહીને મારા આચાર્યશ્રી, શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓ તથા અહીં ભાગ લીધેલ शिक्षकों मारा प्रणाम। गुरु की शिक्षा जीवन में आड़ा उजाड़ा, उनकी शिक्षाएं बढ़कर सफलता का प्रवाह।
વિજ્ઞાન. થેન્ક યુ ધરતી. હવે હું શાળાના આજના દિવસ માટે આચાર્ય બનેલ રબારી આયુષને વિનંતી કરીશ કે તે પોતાના પ્રતિભાવો રજૂ કરશે. ગુડ ઇવનિંગ ટુ ઓલ. આદરણીય આચાર્યશ્રી, તમામ ગુરુજનો તથા આજના દિવસ માટે બનેલા મારા સાથી શિક્ષક મિત્રો તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ 5મી સપ્ટેમ્બર એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હોય છે, જે આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિદ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હોય છે, જે શિક્ષક હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિના સંગ્રાહક, પ્રખ્યાત શિક્ષાવિદ અને મહાન દાર્શનિક હતા. જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવી તેમને માન સન્માન આપવા વિનંતી કરી. ત્યારે તેના જવાબમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું કે તમે મને સન્માન આપવું જ હોય તો તમે મારો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવો તો એ મારા માટે ગૌરવપૂર્ણ લાવો હશે. અને ત્યારથી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો આપણા સમાજનું નિર્માણ કરે છે. બીજી તરફ તે આપણા માર્ગદર્શક હોય છે. શિક્ષકનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું હોય છે, કારણ કે માતા પિતા બાળકને જન્મ જરૂર આપે છે, પરંતુ શિક્ષક તેના ચરિત્રને યોગ્ય આકાર આપી તેના ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. તેથી જ આપણે જીવનમાં કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ, આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભૂલવા જોઈએ. આજે બધાને ખૂબ જ સરસ અનુભવ થયો હશે, કારણ કે એક દિવસ માટે નોટ અને પેનથી આગળ વધીને બધા ચોક અને ડસ્ટર પર આવી ગયા હશે. પણ આજનો દિવસ એ આપણા શિક્ષકોનો દિવસ છે, તેમને બિરદાવવાનો દિવસ છે. અને આપણા શિક્ષકો વિશે કહું તો કોલસાની ખાણમાંથી હીરો શોધનારા તો ઘણા હોય છે, પરંતુ જો કોલસામાંથી હીરો બનાવવાની તાકાત કોઈનામાં હોય ને તો એ આપણા શિક્ષકો છે. પરંતુ જો કોલસામાંથી હીરો બનાવવાની તાકાત કોઈનામાં હોય ને તો એ આપણા શિક્ષકો છે. હું આજે આચાર્યની ભૂમિકામાં છું ત્યારે મને ખૂબ જ અલગ અનુભવ થયો. હું આચાર્યની ભૂમિકા ભજવું છું ત્યારે એક અલગ રોમાંચ સાથે ખૂબ જ મુશ્કેલીભર્યું કામ કર્યું હોય તેવો અનુભવ પણ મળ્યો. દિવસ દરમિયાન કેટલાક ક્લાસોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો કેવા હોય તે અનુભવ્યું. વિવિધ ક્લાસોમાં શિક્ષકો પહોંચ્યા કે નહીં તે જોવાનું, શાળાની સફાઈ, પાણી અને કેટલાક પ્રશ્નો સાથે આખો દિવસ ક્યારે પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. અને આ જોઈને મને ખરેખર અહેસાસ થયો કે આપણા પ્રિન્સિપલ સર આપણી શાળાનું હેન્ડલિંગ કરવા માટે દરરોજ કેટલી બધી જવાબદારીઓ લઈને ફરતા હોય છે. અને હું આજે મારા શાળાના તમામ શિક્ષકોનો આદરપૂર્વક નમન કરું છું. અને આજના દિવસે મને આચાર્યની ભૂમિકા ભજવવાની તક મળી તે બદલ શાળા તથા શાળાના તમામ શિક્ષકોનો આભાર માનું છું. તેમજ મારા સાથી શિક્ષક મિત્રો તથા પટાવાળાનો જે કોઈ સ્ટાફ હતો તેમને પણ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો, તેમનો પણ હું દિલથી આભાર માનું છું. છેલ્લે આટલી પંક્તિથી હું મારી વાણીને વિરામ આપીશ કે મળ્યો મોકો ઘડીને ઘડી લો, આચાર્ય બની દિવસ ધન્ય બન્યો આજ ઘડી. ભલે આ પ્રસંગ એક દિવસનો હોય, પરંતુ યાદ જિંદગી ભરની બની જશે. મારા ઘડતરમાં પૂર્યા અમી છાટણા તમે એવા શિક્ષકોને મારા નમન. અસ્તુ. જો શિક્ષક તરીકે તો બધાએ બહુ સરસ કામગીરી કરી છે, પરંતુ આપણે શિક્ષક દિનના અનુરૂપ જેને સૌ બીજા પ્રોત્સાહન મળે એટલા માટે પ્રમાણપત્ર આપીએ છીએ. એમાં પહેલો બીજો નંબર હોય એ પ્રમાણે આપણે પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યું છે. જો તો એમાં સાયન્સમાં પહેલો નંબર છે જાનવી વિજયભાઈ રાવલ. હું પ્રિન્સિપાલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર આપે. તાળીઓ. બાર સાયન્સમાં બીજો નંબર છે આરતી રાજેશભાઈ પરમાર. હવે હું શાળાના સુપરવાઇઝર શ્રી નિલેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર આપે.
સામાન્ય પ્રવાહમાં બીજો નંબર આવે છે જીયા વાણંદ. હવે હું ઉર્મિલાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર આપે. હવે હું અંકિતાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર આપે. એમાં માધ્યમિકમાં 9-10માં પહેલો નંબર છે ધ્રુવા રાજેશભાઈ પટેલ. હવે આપણે જો શિક્ષક તો બધાય બન્યા, પરંતુ સેવકભાઈ તરીકે પણ જે કામગીરી કરવી છે એ સૌથી અગત્યની છે. એ સૌથી મોટામાં મોટું કાર્ય છે. બધા શિક્ષક બનવા ઉતાવળ કરતા હોય, પણ અમુક વિદ્યાર્થીઓ એવા હતા જેમને સેવકભાઈ તરીકેની સેવા કરવા માટે અને પોતાનું નામ લખાવ્યું છે. એવા જે સેવકભાઈઓ બનેલા એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવે છે. એમાં પહેલું નામ છે પટેલ જય. એ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે અને એમને ઇનામ આપશે જાસૂસ, આ શાળાના આચાર્ય શ્રી જાસૂસ સાહેબ. કાર્તિકને ઇનામ આપશે વિજયભાઈ. અનિને પ્રમાણપત્ર આપશે જેવી સાહેબ. પુરસ્કાર આપશે રતિલાલ સાહેબ. રોહિતને પુરસ્કાર આપશે રશ્મિકાબેન. ₹500 એક વિદ્યાર્થીને મળેલા, એને પ્રામાણિકતાના ઇનામ તરીકે આપણે આપવાનું નક્કી કર્યું છે. એને એ એક વિદ્યાર્થીનું નામ છે સોલંકી કિંજલ ભરતભાઈ અને એને ઇનામ આપશે ઉષાબેન. નંબર છે આયુષી રબારી. એમને ઇનામ આપશે નિલેશભાઈ સાહેબ. એમાં બીજું નામ છે ધરતી સોલંકી, જેને ઇનામ આપશે પ્રિન્સિપાલ સાહેબ. બીજું નામ છે રબારી રિયા, જેને ઇનામ આપશે વૈશાલી. થેન્ક યુ રાહુલ સર. હવે શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ શિક્ષક દિન નિમિત્તે આપણને 2 શબ્દ કહે. શાળાના સુપરવાઇઝર શ્રી નિલેશભાઈ સાહેબ, મારા સાથી શિક્ષક મિત્રો,
આજના દિવસે શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે એવા સૌ ભાવિ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓ, ઘણા બધા મોટી સંખ્યાની અંદર શિક્ષકો છે. ટોટલ આંકડો કેટલો છે? બોયઝ અને ગર્લ્સ થઈને 82. ઘણી સ્કૂલોની ઘણી સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યા આટલી હોય છે જેટલા આપણે ત્યાં શિક્ષકો બન્યા છે. આજે બહુ આનંદની વાત છે, બહુ ઉત્સાહથી ભાગ લીધો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એમના જન્મદિવસે એમની યાદમાં આપણે આ શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. ત્યારે આખા વિશ્વની અંદર વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા, ભણાવતા, શિક્ષા દીક્ષા આપતા તમામ એવા શિક્ષકો અને ગુરુજનોને મારા નમન. મિત્રો, આ શિક્ષક તરીકેનો વ્યવસાય છે ને બહુ પવિત્ર વ્યવસાય છે. મહાભારતના સમયથી ગુરુ અને શિષ્યનો બહુ પવિત્ર નાતો રહેલો છે. તમને ઘણી બધી ગાડીઓની અંદર, ઘણા બધા મકાનો ઉપર એવું લખેલું હશે કે એક્સ MLA, એક્સ આર્મી મેન. તમે કોઈ ઘર, કોઈ ગાડી એવી શોધી બતાવો કે જેને લખ્યું હોય નિવૃત્ત શિક્ષક અથવા એક્સ ટીચર. ક્યારેય નહીં લખ્યું હોય, કારણ કે એ એક્સ થતો જ નથી. શિક્ષક નિરંતર પોતાના કામમાં પરોવાયેલો રહે છે, નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિ મળે છે અને એને એક્સ થવું ગમતું નથી હોતું. એટલે આ બહુ જ પવિત્ર વ્યવસાય છે.